હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં જ છો બધા? મારા તરફથી બધાને જય માતાજી. તો આજે આપણે બનાવવાના છીએ લીલવાની કચોરી. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું લીલવાની કચોરી બનાવવા માટે. એટલા માટે આપણે જઈશું રસોડામાં, કારણ કે આપણે દેશી રસોડું છે. એટલું બધું આટલું બ્રાઇટનેસ નહીં દેખાય, પણ તમને મારી અને પહેલી વાર બનાવું છું લીલવાની કચોરી. તો તમે મને કહેજો કેવી રીતે બનાવવાની. એ હું મારી રીતે બનાવી છે લીલવાની કચોરી, કારણ કે અમારે તુવેરો ઘરની છે, એટલે અમે ખેતરમાંથી તુવેર લાવીને પછી લીલવાની કચોરી બનાવું છું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ, અને આપણી કચોરી કેવી બની એ મને કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો ગાઈસ, આપણે લીલવા ફોલીને તૈયાર કરી લીધા છે, કારણ કે આપણા ખેતરની તુવેરો છે. તો આપણે તૈયાર કરી દીધી છે ફોલીને. હવે એને આપણે મિક્સરમાં દરદરતું થોડું આમ દરી નાખશું, મિક્સરમાં ફેરવી નાખશું. જે લીલવા છે આટલા હશે 500 તો પૂરા નથી, કારણ કે હું પહેલી વખત કચોરી બનાવું છું ઘરે, એટલા માટે હું વધારે નથી બનાવતી. તો હવે આપણે મિક્સરમાં કરી દઈશું. થોડું લસણ આદું પહેલાં થોડું મિક્સ કરી લઈએ, એમાં પહેલાં એને ક્રશ કરી લઈએ. હવે થોડું એ થઈ જાય એટલે આપણે લીલવા અંદર નાખીને મિક્સરમાં એને બધા લીલવાને ક્રશ કરી લઈશું. કે હું 500 જેટલા લીલવા તો નથી લીધા, થોડા 500માં ઓછા છે એટલા માટે. અને હું થોડું પહેલી વખત કરું છું, પહેલી જ વખત કચોરી લીલવાની બનાવું છું ઘરે. બહારથી તો ખાધી છે, પણ હું ક્યારે ઘરે નથી બનાવી. તો આપણે મિક્સરમાં થઈ ગયું છે ને આપણે હવે જે મિશ્રણ મિક્સરમાં તૈયાર કર્યું છે એને આપણે હવે થોડો તેલ નાખીને વઘાર કરીને શેકવાનું છે. તો આપણે તેલ નાખી દીધું છે, અંદર રાઈ નાખી દીધી છે, અને અંદર આપણે નાખી દીધું છે લીલવાનું મિશ્રણ. તો જો એમાં નાખી દો ગરમ મસાલો, થોડી મેં હળદર બી નાખી છે, કારણ કે મને બહુ એકદમ લીલું નહીં ફાવતું, એટલા માટે આપણે સ્વાદ પ્રમાણે નમક નાખી દીધું છે, થોડી ખાંડ નાખી દીધી છે, ગરમ મસાલો નાખ્યો છે, લીલું મરચું પણ નાખ્યું છે, અને હું થોડી લાલ મરચું તીખું પણ નાખ્યું છે. અને હવે આપણે નાખી દીધું લીંબુ, કારણ કે તમને જેટલું ખાટું મીઠું ભાવે એ પ્રમાણે તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું છે. તો આપણે માવાને ધીમા તાપે શેકીએ છીએ બરાબર, કે એનો એકદમ માવો શેકાવો જોઈએ. થોડો 3-4 મિનિટ માટે શેકી નાખવાનો છે. 4 મિનિટમાં આપણે માવો થઈ જશે રેડી. તો પછી માવાને શેકીને પછી આપણે બાંધવાનો છે લોટ, મેંદાનો લોટ. તો આપણે લઈ લીધો છે મેંદાનો લોટ ને એના ચાળણીથી ચાળવી નાખીએ છીએ, એમાં કંઈક હોય તો નીકળી જાય એના માટે. તો આપણે હવે લોટને બાંધી દઈશું. જો આપણે મેંદાનો લોટ કડક બાંધીએ છીએ, કારણ કે મારે આમાંથી સમોસા પણ બનાવવાના છે, એટલા માટે. સમોસા પણ હું પહેલી વખત બનાવી. તો આપણે લોટ બાંધીને રેડી કરી દીધો છે. જો લોયા પણ બનાવું છું, આપણું મિશ્રણ પણ શેકાઈને તૈયાર થઈ ગયું છે. અને આપણે કચોરી બનાવવાને એ પ્રમાણે થોડા નાના ગુલ્લા કરીને લોયા બનાવીને હું મૂકું છું, કારણ કે કચોરી ઝાઝી નથી બનવાની, થોડીક જ બનાવું છું, પહેલી વખત બનાવું છું, એટલે બગડે એના માટે હું એટલું બધો રિસ્ક નથી લીધું વધારે બનાવવાનું, થોડુંક જ બનાવું છું. તો આપણે એના લોયા બનાવીએ છીએ. હવે લોયા બનાવીને હવે આપણે છે કચોરીનું જે મિશ્રણ આપણે શેકીને રેડી કર્યું છે એના આપણે ગોળ ગોળ વાળી લઈશું, જેથી આપણને સરળ પડે. કારણ કે થોડી રોટલી પૂરી મોટી બનાવીને એમાં વાળવાનું હોય, એટલા માટે આપણે થોડા માપ પ્રમાણે લોયા બનાવી લઈશું. કારણ કે લોયા બનાવીને મૂકી દઈએ તો ફટાફટ આપણાથી થઈ જાય, કારણ કે આપણે પહેલી વખત બનાવીએ છીએ કચોરી, એટલા માટે એટલો બધો બહુ આઈડિયા નહોતો, ક્યારે બનાવ્યું નહોતું. પણ મારી આઈડિયાથી બનાવું છું. આમ ખાધી છે ખરા, પણ આપણે સ્વાદ પ્રમાણે બધું નાખીએ તો સારી જ લાગે, એવું મારું માનવું છે. તો આપણે જો આટલા માપના લોયા બનાવીએ છીએ. માપના બનાવવાના, બહુ મોટા નહીં ને બહુ નાના નહીં, જેથી આપણે જે નાની પૂરીઓ બનાવીએ એ પ્રમાણમાં પૂરી બનાવી દેવાની મેંદાના લોટ. પછી એમાં આપણે વાળવાની હોય, એટલા માટે. તો આપણે અહીંયા
લાડુ બનાવીએ છીએ નાના નાના. કોને કચોરી ખાવી છે અને કોને ભાવે છે એ લોકો મને કમેન્ટ કરીને કહેજો. કચોરી જેને ખાવી હોય એ મને કમેન્ટ કરજો, એમને મોકલાવીશ મારા વાલા. જેને પણ ખાવું હોય એને મને કહેજો. અને મારી રસોઈ ક્યારે બગડતી નથી. જો હું પહેલી વખત જે બી વસ્તુ બનાવું એ પણ સારી જ બને છે. તો આજે પણ ફરી આપણે એક વખત પહેલી વખત કચોરીનો ટ્રાય કરીએ છીએ. કેવી બને એ ખબર નથી મને, પણ જો બનાવું છું, ટેસ્ટમાં કેવી હશે તે ખબર નથી. ટેસ્ટમાં બી સારી જ બને, કારણ કે આજ સુધીનું હું ફર્સ્ટ ટાઈમ બી બનાવું ને તો આપણે કોઈ બી વસ્તુ બગડી નથી. કંઈ બી હું શીખું ને તો પહેલી વખત બનાવું તો એ આપણે બગડતું નથી. તો આપણે લોયા બનાવીને રેડી કરી દીધા છે. અને હવે આપણે ગુલ્લા બનાવ્યા તો એની આપણે નાની નાની રોટલીઓ બનાવી લેવાની છે. જો નાની નાની પૂરી બનાવીને હવે એમાં જે લોયો છે એ અંદર મૂકી દીધો છે. ને હવે આ રીતે આપણે વાળીને તૈયાર કરવાનું છે. આ રીતે બધા જેટલા આપણે મિશ્રણના લોયા બનાવ્યા છે, લાડુ નાના નાના બનાવ્યા છે, એ બધે એના પ્રમાણે પૂરીઓ બનાવીને આપણે ફટાફટ બનાવીને રેડી કરી લેવાનું છે. આપણે હું જાતે વણું છું ને જાતે ભરું છું, મને કોઈ વણી આપવાવાળું બી નથી ને એટલા માટે હું લાડુ બનાવી લીધા ફટાફટ. અને આ રીતે લોટના પણ લોયા બનાવી રાખ્યા છે, જેથી એ ફટાફટ થઈ જાય. કારણ કે જો આપણે સ્પીડ પ્રમાણે જો મારી કચોરી જો, કારણ કે ટેસ્ટમાં એ સારી જ હશે. આપણે કોઈ દિવસ બગડતું નથી. પણ ગાઈસ હું પહેલી વખત કચોરી ઘરે બનાવી છે, એટલા માટે થોડું વધારે નથી બનાવી, થોડીક જ બનાવી છે. અને આપણે ફટાફટ રોટલી બનાવીને આ લોયા અંદર મૂકીને વાળવાનું છે. કારણ કે પેલું છૂટું હોય ને તો મજા નથી આવતી. એટલા માટે આપણે આને મિક્સ લોયા બનાવી લીધા છે. તો આપણે હવે થઈ જશે એ પણ રેડી, કારણ કે આપણે પૂરું કરવા માટે આવી ગયા છીએ. હવે આપણે વણીને કચોરી બનાવી લીધી છે. ને એક બાજુ આપણે તેલ બી ગરમ કરવા મૂક્યું છે. જો બનાવી છે ને, આમ લોટ એવી રીતે બાંધવાનો કે બહુ ઢીલો પણ ને બહુ જ કડક પણ નથી બાંધવાનો, માપનો બાંધવાનો છે, કે જેથી આપણે થોડો સરળતાથી પૂરી વણી શકીએ એ રીતે બાંધવાનો છે. તો આપણે આ વણી લીધું છે. આપણે દેખવામાં કચોરી કેવી લાગે છે તમને એ મને કમેન્ટ કરજો. જો આપણે બધી કચોરી બનાવીને રેડી કરી દીધી છે, જોઈ શકું છું. આપણી કચોરી ડીશમાં આટલી બની છે, આટલી જ બનાવી છે, એનાથી વધારે બનાવી નથી. હશે કદાચ 14-15 કચોરી બની છે, કારણ કે આપણે એટલું બધું મિશ્રણ લીધું નહોતું. આપણે એટલા લીલવા વાપર્યા નથી, ઓછા વાપર્યા હતા. કારણ કે આપણા ઘરની તુવેર છતાં હું પહેલી વખત બનાવતી હતી, એટલા માટે આપણે વધારે રિસ્ક નથી લીધું. પહેલી જ વખત બનાવી છે. તો મારી કચોરી કેવી તમને દેખાવમાં લાગે છે એ મને કમેન્ટ કરીને કહેજો. અને સ્વાદમાં તો આપણે કમ્પ્લીટ જ હોય છે. હું દાવા હંગતે કહું કે આપણે કોઈ દિવસ પકડતું ને આપણે તેલ ગરમ મૂકી દીધું. તો હવે આપણે એમાં તળવા પણ નાખી દઈએ છીએ. અને ધીમા આંચે એને તળવાનું છે, જેથી ફાસ્ટ ગેસ પર આપણે રાખીએ તો એ એકદમ જલ્દી શેકાય અને ઉપરથી લાલ થઈ જાય, અંદરનું ના શેકાય. એટલા માટે એકદમ સ્લો ગેસ રાખવાનો છે, ધીમા તાપે શેકવાનું છે. અને એકદમ ધીમે શેકાવા દેવાનું છે. ભલે વાર લાગે પણ ધીમા તાપે શેકો એટલે બહુ મસ્ત શેકાય. તો આના પછી આપણે બનાવવાના છે સમોસા પણ બનાવવાના છે હજી તો. એટલે આપણે પહેલાં સમોસા પણ હું પહેલી જ વખત ઘરે બનાવી છે ગાઈસ. તો તમને મારી કચોરી કેવી લાગે છે એ મને કોમેન્ટ કરીને કહેજો. અને કોને કચોરી ખાવી છે મારા વાલા એ લોકો મને કોમેન્ટ કરીને કહેજો, એને હું મોકલી આપવા કચોરી પણ. અને જેને મારા ઘરે ભોજન કરવું હોય એ લોકો પણ મને કમેન્ટ કરીને મારા ઘરે મહેમાનગતિ કરી શકું છું. મોસ્ટ વેલકમ છે આપણા ઘર માટે. બધાને જેને જમવું હોય એ લોકો આવી શકે છે મારા ઘરે. અને પ્લીઝ મારી કચોરી કેવી લાગી, આપણે પહેલી વખત બનાવી છે તો ગાઈસ મને કોમેન્ટ કરીને કહેજો. ને હું આ રીતે બનાવી છે, તમે કઈ રીતે બનાવો એ પણ મને કહેજો. કારણ કે હું ફર્સ્ટ ટાઈમ બનાવી છે, તો મારી રેસીપી કેવી લાગી એ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ છે આપણી કચોરીને સમોસા બનાવવાના બાકી છે, એ પણ તમને હું બતાડીશ બીજા વિડીયોમાં. ઓકે, બાય બાય.